ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં છો? અને અમે આવી ગયા છે તુલસી શ્યામ ભગવાન શ્યામના દર્શન કરવા. તો અમે તુલસી શ્યામના મંદિરની બહાર ઊભી છું. ત્યાંનું કંઈક બહારનું મેદાન છે, એવું કંઈક દેખાય છે, તમને બતાવીશ. એ છે બાળકો પણ શીખી રહ્યા છે અને અહીંયા સરસ મજાનું ગાર્ડન છે અને આટલી ઊંચી સરસ મજાની અહીંયા જોઈ શકો છો કે ધજા છે. અને આપણે મંદિર તરફ દર્શન કરવા જઈશું. અહીંયા બાળકો પણ સરસ મજા આવે એવું છે. અને અહીંયા કબૂતરો માટે ચણ પણ બધા નાખે છે. અહીંયા બહાર એક ભોળાનાથનું મંદિર પણ છે, ત્યાં પણ બધા ભક્તો દર્શન કરે છે. ને અહીંયા બહાર છે સરસ મજાનું બેસવા માટેનું. ચલો આપણે ભગવાનના દર્શન કરી લઈએ. મંદિરનું ડેકોરેશન પણ સરસ છે, જોઈ શકો છો. મિત્રો, આજે જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે શ્યામ ભગવાનના મંદિરમાં ખૂબ ટ્રાફિક પણ છે અને વરસાદ પણ છે. તો અહીંયાથી તમને પગથિયા તમે જોઈ રહ્યા છો, ત્યાંથી અવર જવર માણસોની કરે છે. તે રૂક્ષ્મણીનું મંદિર છે અને સામે ઊંચી ટોચ ઉપર તમને દેખાઈ રહ્યું છે રૂક્ષ્મણીના મંદિરે. બધા અહીંયાથી પગથિયા ચડી અને જઈ શકાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે વરસાદ પણ એક ધારો ચાલુ થઈ ગયો છે. વરસાદનું વાતાવરણ હોવાથી અને ટ્રાફિક પણ વધારે છે, તો એટલું બધું દૂર તો નહીં બતાવી શકીએ, પણ અહીંયાથી તમને બતાવીએ કે અહીંયાથી જવાય અને ઊંચે ટોચ ઉપર છે તો મંદિર